तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात्। दाशरथये विद्महे सीतावल्लभाय धीमहि तन्नो रामः प्रचोदयात्। महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। ॐ परब्रह्मणे विद्महे परमात्मने धीमहि तन्नो गुरु प्रचोदयात्। ॐ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ॐ भास्कराय विद्महे महाधृतिकराय च धीमहि तन्नो सूर्य प्रचोदयात्। अंजनी गर्भाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमन्त प्रचोदयात्। तन्नो हनुमन्त प्रचोदयात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभसुरेश्वरं विश्वाधारं गगनसदृश्यं मेघवर्णं शुभांगम् लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं सर्वलोकैकनाथम्। या देवी सर्वभूतेषु मा उमियारूपेण संस्थिता नमस्तस्यै 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 मा नमो नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमस्तुते मा नारायणी नमस्तुते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुदेव नमः।
આવો જે પ્રભુ ભગવાન નારાયણના સ્વરૂપના 75 વર્ષ મંદિર ભવનના ઉત્સવને માણવા જઈ રહ્યા છીએ, ત્યારે ધર્મસભાની પાવન યાત્રા ચાલુ છે. એ સમયે ભગવાનના રૂપ અને ભવનના ઉત્સવે ભગવાનના નામનો સથવારો લેશું. થોડી વાર નામ સ્મરણ કરી ત્યારબાદ સત્સંગ તરફ આગળ યાત્રા કરીએ હૃદયથી, ભાવથી. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ ભજમન નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 ઓમ નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 ઓમ નારાયણ નારાયણ નારાયણ. વેદ નારાયણ 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 વેદ નારાયણ નારાયણ નારાયણ. યજ્ઞ નારાયણ 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 યજ્ઞ નારાયણ નારાયણ નારાયણ. આદિ નારાયણ 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 આદિ નારાયણ નારાયણ નારાયણ. બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. જય હો નારાયણ 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 જય હો નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 ઈષ્ટ નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 ઇષ્ટ નારાયણ નારાયણ નારાયણ. પ્યારે નારાયણ 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 પ્યારે નારાયણ નારાયણ નારાયણ. રામ નારાયણ 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 રામ નારાયણ નારાયણ નારાયણ. કૃષ્ણ નારાયણ 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 કૃષ્ણ નારાયણ નારાયણ નારાયણ. અનાદિ નારાયણ 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 આદિ નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. લાડવા વધારે ખવાઈ ગયા કે હજી આજે ચાલુ થયા હે ને હજી? તઈ વાંધો નહીં, ચાલો હલાવી લેશો.
લક્ષ્મી નારાયણ ભગવાન કી જય કુળદેવી ઉમિયા માત કી જય સત્ય સનાતન ધર્મ કી જય શ્રી સદગુરુ દેવ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર 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 મા ભગવાન લક્ષ્મીનારાયણ, મા ઉમા, એક ઈષ્ટદેવ અને એક કુળદેવીની પાવન નિશ્રા. ઈષ્ટદેવ અને કુળદેવીની પાવન ચેતના વચ્ચે મારા માંડવી તાલુકાના મોટું પરગણું એટલે મારું ગઢ અને ગઢ સીસાના જૂનો વાસ એટલે આમ તો નવો વાસ, પણ બાપ આજે 300 વર્ષો 5 વર્ષોના આપણા ઇતિહાસો છે. અહીંયા કેવા માટે નવા વાસ છે? બાકી બધા જૂના ગામના વાસીઓ કે જે પોતાનું ધરોહર પોતાની માતૃભૂમિના આજે પૂજા માટે અહીં ઉપસ્થિત. આ મારા ગઢસીસા પાટીદાર સમાજના વડીલો, બહાર ગામ રહેતા સર્વે પરિવારો, સ્થાનિક એવં બહાર રહેતા મારા યુવાન બંધુઓ, કર્મશીલ કર્મનિષ્ઠ મારા કર્મયોગી સમાજના વડીલો, એવં આ ભવ્ય ભાગીરથ અને ભવ્યાતિ ભવ્ય આયોજનના સ્વરૂપ આપનાર આ મહોત્સવના, આમ તો સમાજની બે ભુજાના નામ આવી જાય એટલે આખો સમાજ આવી ગયો. આજે બાપા નારાયણભાઈ અને કાંતિભાઈ, આ બંને પુરુષોના સથવારે આજે બાપ પરમ ભાગ્ય, જેમ ભાગીરથના ભાગ્યમાં ગંગા મૈયાનું અવતરણ થયું, પણ એની પહેલાં કેટલી પેઢીઓ તપ કરીને ગઈ છે, ત્યારે ભગીરથના ભાગ્યમાં ગંગા આવી. આજે 75 વર્ષમાં કેટલા વડીલો સનાતનની અને સમાજની એકતા અને આ 75 વર્ષની ઝાંખીઓ લેવા માટે બાપ સમાજને એક તાંતણે, સમાજને એક સ્થાને અને સમાજને એક ભાવનામાં બાંધતા કેટલા હાયલા ગયા એક જ જોવા માટે કે બસ બધા આવતા દિવસોમાં એક થઈને ઉત્સવો બનાવે. અને એ વડીલોની ભાવનાઓ આજે નારાયણભાઈ અને હંસરાજભાઈ, આ બે પુરુષોના નિમિત્તે આજે પૂરો મારો પ્રગણું આજે ઉત્સવનો ભાવ લઈ રહ્યો છે. એવા બે નિમિત્ત બંધુઓ સમાજના આ બંને સાધુ પુરુષોને ખૂબ ખૂબ અભિનંદન. અને એની સાથે જે દાતા પરિવારો છે, જેને દાન આપ્યું, અને મને એક પત્રિકામાં આજે વિશેષ કે છેલ્લે જે એક ઉલ્લેખ તમે કર્યો છે, અમૃત મહોત્સવના મુખ્ય યજમાનશ્રીઓ ગ્રુપ વાહ મુંબઈ, ભલે ગ્રુપનું નામ ગ્રુપ છે, પણ બાપ એક મારા સનાતન, મારા એક સમાજનો આજે ગ્રુપ સાથે મળી કરી અને ભગવાનની આરાધના કરી રહ્યો છે. બસ આ ગ્રુપ કાયમ માટે દેદીપ્યમાન, આ ગ્રુપ કાયમ માટે સંગઠિત, આ ગ્રુપ દ્વારા બાપ કાયમ માટે સંગઠિત ભાવનાઓ સમાજમાં કેળવાતી રહે એવી શુભકામનાઓ મારા ગ્રુપના ભાઈઓને અને મુખ્ય યજમાનોને. અને આજે નામ પણ બાપ ગ્રુપના ભાવે આપ્યું છે. ને બસ આ ગ્રુપનો કાયમ પ્રભાવ સમાજમાં બની રહે, આ ગ્રુપ દ્વારા સમાજમાં બીજા ગ્રુપો ખોટા ઊભા ન થાય એવું આ મારું સાચું ગ્રુપ એટલે મારા ગઢસીસાનું આ ગ્રુપ છે બાપ, કે જે ગ્રુપના નાતે. અને આજે મને બીજો આનંદ એ છે કે આજે તમે પત્રિકામાં કોઈ બીજા નામો ટાઇટલો નથી આપ્યા, વડીલોએ આપેલું ટાઇટલ શ્રી ગઢસીસા પાટીદાર સમાજ નવાવાસ. બસ બાપ આટલી ઓળખાણ પર્યાપ્ત છે, બાકી બીજી ઓળખાણો નથી જોતી. બાપ હું પટેલનો છું, હું કણબીના કુળનો છું, બસ એટલી ઓળખાણ એ આખી વૈશ્વિક ઓળખાણ તમારી છે. અને એ વૈશ્વિક ઓળખાણની આજે સહાનુભૂતિ પત્રિકા દ્વારા આજે આપે જે કરી છે, મને આનંદ થયો. આજે બાપ આવા ગ્રુપો કરીને શું કરવું છે? આવા ગ્રુપો વાદ કરી અને શા માટે સમાજની શક્તિને આપણે તોડવી છે? બસ એક ગ્રુપ બની રહીએ અને એ પ્રભુ
પ્રભુનું ગ્રુપ એ સનાતન ગ્રુપ જ છે, સનાતનનું ગ્રુપ નથી, પણ સનાતન એક જ ગ્રુપ છે. માટે આજે આ ગ્રુપ દ્વારા મારો સનાતનનો આજે ઓટલો અને રોટલો આજે રૂડો બનાવ્યો છે બાપ, આજે રૂડો બનાવ્યો છે. અને આ જ ઓટલા અને આ જ રોટલા મારા આ ગ્રુપ દ્વારા કાયમ માટે આ સમાજોમાં દૈદીપ્યમાન બની રહે એટલા માટે આજે સંત સ્વરૂપે આજે આપણી વચ્ચેથી પૂજ્ય આત્માનંદજી કે જે એક રાષ્ટ્ર પુરુષ, જે એક રાષ્ટ્ર વિદ્વત વ્યક્તિત્વ અને અમારા સાધુ પુરુષનું અમે ઘરેણું કહી શકીએ એવું વ્યક્તિત્વ જ્યારે આજે આપણા વચ્ચેથી વિદાય થયું અને આજે આપણા શાબ્દિક રીતે આપણી વચ્ચે જેની ચેતના મૂકી અને બાપુ આપણા વચ્ચેથી હમણાં કાર્યક્રમોને લઈ કરીને સીધાવ્યા અને આજે આ પુરુષની ભાવના, આ પુરુષની લાગણી, આ મહાપુરુષની આપણા સમાજ પ્રત્યેનો આદર, અને આજે આટલા કિલોમીટર કાપી કરી અને કે બાપુ હું એક દિવસ વહેલો જ આવી જઈશ. અને વિચાર તો કરો કે આજે ખબર હતી સવારના આવીશ અને કદાચ અવસ્થા મોટી છે અને કદાચ શરીરને લઈ કરીને કદાચ બેસવામાં સત્સંગમાં કાંઈ તકલીફ ન થાય એટલા માટે બાપ એક દિવસ આગળ આવી કરી અને આ સમાજને કાંક આપવા માટે બાપ આવી રહ્યા છે. શા માટે? અને અમને દુઃખ ક્યારે લાગતું હોય કે સંતોની આટલી કૃપા હોય અને છતાં જો સમાજમાં વિખવાદ, સમાજમાં ભાંગતોડ થતી હોય અને સમાજની ઉર્જા જ્યારે તૂટતી હોય અને એ ડીએનએના નાતે બાપ અમને વેદના થતી હોય એ અમારું હૃદય જાણે છે કે આજે સમાજની આ તૂટ ભાંગમાં અમારી વેદનાઓ શું છે. અને આજે એ વેદનાઓ આજે સંતો આજે એ વેદના ન થાય એટલા માટે સમાજ કેમ એક થાય, સમાજ કેમ જોડાય. આજે વિચાર તો કરો કે આજે સનાતનની ચેતના લઈ કરીને આપણો વિશ્વ પુરુષ આજે આપણે આપણા વડાપ્રધાન નરેન્દ્ર બાપાને યાદ કરીએ કે નરેન્દ્રભાઈ આજે વિશ્વના તલ ઉપર આજે સનાતનની ચેતનાને જાગૃત કરી રહ્યા છે. આખું વિશ્વ સનાતન તરફ આજે વળી રહ્યું છે ત્યારે આપણે સનાતનના બાળકો આજે વિશ્વને એક સનાતનની સુગંધો આપવાની છે. અને એ સુગંધ એટલે કે આજે આપણી એકતા એ જ આપણું સનાતન છે, આપણી પ્રગતિ એ જ આપણું સનાતન છે, આપણી એક નિષ્ઠા એ જ આપણું સનાતન છે અને આપણી કટિબદ્ધતા એ જ આપણું સનાતન છે અને સમાજના દિવ્ય ભવિષ્ય એ જ આપણું સનાતન છે. નારાયણ કોઈ પણ હોય અંતે એ સનાતન જ છે, સનાતન એ સનાતન છે, બાકી બધા વગડાના વા છે. અને આખું વિશ્વ અત્યારે સનાતનના છાયામાં આવતું થયું રહ્યું છે બાપ, સનાતનના છાયામાં. અને એ સનાતનોના ગ્રુપ દ્વારા આપણે ગ્રુપવાદ નથી કરવા પણ સનાતનની વૈશ્વિક ચેતનાને આપણે ચેતનવંતી કરવી છે. અને બાપુના એ જ શબ્દ હતા, બાપુનો એ જ ભાવ હતો સ્વામીજીનો કે આજે સમાજની અંદર વિવેક જાગૃત થાય ને વિવેક જગાડવા માટે શું કરવું, વિવેક કેમ જાગે, વિવેકવાન કેમ થવું, એની માટેની કઈ પાઠશાળા. આપણા રામચરિત્ર માનસમાં તુલસીદાસજીએ વિવેકની પાઠશાળા સત્સંગ બતાવી છે. બીનુ સત્સંગ વિવેક ન હોઈ, પારસ પરસ કુધાતુ સુહાઈ. સત્સંગ વગર વિવેક સમાજમાં વ્યક્તિમાં આવવો અસંભવ છે. સત્સંગ એટલે શું? સતનો સંગ. અને સત એટલે શું? કે જેના છાયામાં બેસતા આપણને પરમ શાંતિનો અનુભવ થાય એ સત. જેના છાયામાં બેસતા આપણને પોતાનાપણાનો અનુભવ થાય એ સત. જેના છાયામાં આવતા બાપ આપણને ભવિષ્યની કાંક ચિંતાઓ અને ભવિષ્યના કાંક ચિંતનો થાય એ સત. અને જે સતના સથવારે આજે હું ને તમે જીવન લઈને આવ્યા છીએ અને એ આપણું સત, એ આપણું સત છે બાપ. આજે તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો, આજે તમે તમારા સત્ય લઈને આવ્યા છો બાપ. આજે બાવલીઓ આવે અમને અહીંયા આવવું પડે, આજે નેજાને છડીઓ લઈ કરીને તમારી વચ્ચે આવવું પડે. શા માટે? કોઈ આ પ્રદર્શનો માટે નહીં બાપ. સનાતનની આ ધરોહરો છે, સનાતનની આ પ્રણાલિકાઓ છે. અને આજે સનાતનના કાર્યો કરતા કરતા બાપ આજે મારું નવા વાસની અંદર બાપુ કદાચ 5 વખત આવ્યા હશે તો હું પણ 50 વખત આવી ગયો છું. મારો નવા વાસ હજી અમે ધર્મ પ્રચાર સમિતિનો પ્રારંભ નતો કર્યો એની પહેલા નવા વાસમાં બાપ મારા ધર્મની સભાઓ મારા યુવાનો અહીંયા ગોઠવતા અને નાની એવી સમાજવાડીમાં પછી પ્લોટમાં
કાલાવાલા કરતા બાપ. અને આજે એ મારા નવા વાસ સમાજની એકતા, સંગઠિતતા અને આ 75 વર્ષ આપનો અમૃત મહોત્સવ જોઈ અને આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે આજે નવા વાસે જે પોતે પોતાની એક નવનૂતનતા જે બનાવી રાખી છે. કારણ કે નવા વાસ જ્યારે જોઈએ ત્યારે નવો વાસ. બાપ, નવા વાસમાં જ રહેજો. કોઈ એ રીતે કોઈ ભટકેલા વાસમાં નથી જવું. બસ નવા વાસમાં ગતિ કરવી છે. ને નવો વાસ એટલે જ્યાં નવું છે ને નવું કોણ છે? દિને દિને નવમ નવમ નમામિ નંદ નંદનમ. નવો સિર્ફ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ છે. અને નારાયણના સાનિધ્યમાં હશું ને તો બાપ, જેમ દિવસ નવો નવો છે એમ આપણી જીવનની નવચેતનાને દિને દિને આપણે સહાનુભૂતિ દ્વારા આપણે એને પામતા જશું, અનુભવતા જશું અને આપણા સત્યને આપણે વિકસિત કરતા જશું. ને એ સત્યને વિકસિત કરવા માટેનો આધાર તમારું સત્ય. તમે ગ્રસ્તાશ્રમમાં બેઠા છો. આજે અમે બદ્રીનાથ આશ્રમ બનાવ્યા તો હમણાં તમને કહેશું કે હાલો બધાએ પહોંચી જઈને કરીએ ત્યાં માળા. એ નથી તમારું સત્ય. હા, અનુષ્ઠાન ભજન કરવા હોય ત્યારે આવજો. બાકી તો બાપ, તમારું પહેલું ભજન, તમારું પહેલું અનુષ્ઠાન સમાજની એકતા, પરિવારની એકતા, પરિવારની દિવ્યતા અને આવતા બાળકોને દીક્ષિત અને શિક્ષિત સાથે એક દિવ્ય જીવન, એ જ અત્યારે તમારી સાધના અને તમારું ભજન છે. બાકી બીજા ભજનો સમય આવે ત્યારે કરજો, ઘરે કરતા રહેજો. પણ પહેલી સાધના, પહેલું ભજન આજે તમારા ગ્રસ્તાશ્રમના નાતે આજે તમે સંપત્તિ માટે રાત દિવસ કમાશો, પણ જો આપણી સંતતિ માટે આપણે કોઈ ચિંતા નહીં કરીએ તો આ સંપત્તિ કોના માટે તમે કમાવ છો? સંપત્તિનો સ્તોત્ર શું? એ અમે નથી પૂછતા, ગમે ત્યાંથી આવે, પણ અંતે એ સ્તોત્રનો આધાર કોણ? તો કે આપણા સંતાનો. અને જો આપણા સંતાનો આજે વ્યસનોથી રગદોલાયેલા હશે, દૂષિત હશે, ફેશનોથી જીવનને દૂષિત કરીને બેઠા હશે. હા બાપ, તમે શણગારો પોતાના જીવનને, કોઈ તમને દોષ નથી. અમે કોઈ તમને મનાઈ પણ નથી કરતા. પૈસો દીધો છે, સંપત્તિ આવી છે, પણ એક રેખા રાખજો કે જે રેખા આપણી એ રેખાથી આપણે બહાર ન જવું. હમણાં બાપુએ જે એક ક્ષીર નીરનો જે વિવેક કરવાની વાત કરી, જે હંસ ભૂમિકાની જે વાત કરી, એમ ઈશ્વરે સંસારને દૂધ પણ આપ્યું છે અને ઈશ્વરે સંસારને દારૂ પણ આપ્યો છે. લ્યો, અંતે તો પ્રકૃતિમાંથી જ આ બધી વસ્તુઓ બનાવે છે ને. પ્રકૃતિમાંથી બનાવેલી પ્રકૃતિ જ જો બધું આપતું, અને પ્રકૃતિ એ પરમાત્માનું રૂપ છે. ઈશ્વરે દૂધ પણ આપ્યા છે અને મદિરા પણ આપી છે. પણ આપણો વિવેક હોવો જોઈએ કે આપણે દૂધના અધિકારી છીએ કે મદિરાના. જ્યારે ભરતજી રામને મળવા માટે 14 વર્ષ જ્યારે ભગવાન અયોધ્યાજીથી વનવાસ હતા, એ સમયમાં ભરત મિલાપનું જે ઘટના, અને ભરત મિલાપ પહેલા જ્યારે રસ્તામાં જ્યારે ભરતજી હતા ત્યારે ભગવાનને સમાચાર મળ્યા કે ભરત મળવા આવી રહ્યો છે. એની પહેલા ભગવાન પહેલા સમાચાર કોને મળ્યા? તો કે ત્યાં વનનો રાજા, ત્યાંના પરગણાનો રાજા ગુહ, કે જે ભગવાનની સાથે જ રહ્યા. ગુહ રાજાને જ્યારે સમાચાર મળ્યા કે સેના લઈ કરી અને ભરત રામજી કને આવે છે, ભગવાન કને ભરતજી આવે છે, એટલે ગુહ રાજાને એમ થયું કે સેના લઈને આવે છે તો એ ભગવાન ઉપર ચડાવો, ભગવાન સામે યુદ્ધ કરવા માટે આવી રહ્યો છે. એટલે તરત જ અટેન્શન થઈ ગયો કે નહીં, મારા રાજમાંથી જાય તો ખરો, ભરત કેમ જાય છે રામ સુધી? અને બધા સૈનિકોને તૈયાર કરી દીધા કે ભરત જીવતા ન જવા જોઈએ, ભરતની સેના પણ જીવતી ન જવી જોઈએ, રામ માટે બધા એને બલિદાન દેવાના છે. આખી સેના તૈયાર થઈ, જેને કહેવાય તલવારો બહાર નીકળી ગયા, ભાલાને તીર ખામતા તૈયાર થઈ ગયા. અને બધી તૈયારી સાથે જ્યારે દળકટક રવાનું થયું, ત્યાં એક સમજદાર મંત્રીએ ગુહ રાજાને કીધું કે હે ગુહ રાજાને એક મારી વિનંતી છે, પ્રાર્થના છે. રામ સાથે ભરત જાય છે, પણ એક વખત ભરતની મનોવૃત્તિની તપાસ કરો કે ભરત કઈ ભાવનાએથી ભગવાન પાસે જઈ રહ્યો છે, રામ પાસે આવી રહ્યા છે. એ કે એની માટે શું કરવું? કે 3 થાળ મૂકો, 3 થાળ તૈયાર કરો. અને 3 થાળ તૈયાર થયા અને 3 થાળ ભરતની સામે મુકાય અને ભરત કયા થાળ ઉપર હાથ રાખે છે એની ઉપરથી નક્કી થાય છે કે ભરત ભગવાન સામે લડાઈ માટે જાય છે, દુશ્મન ભાવ છે કે શરણાગત ભાવ છે. આ ભાવ જોવા માટે 3 થાળ તૈયાર થયા. અને એક પહેલા થાળમાં શું મૂકાણું? અનેક 52 પ્રકારના ભોજનો, મિષ્ટાનો તૈયાર થયા. એક થાળ.
બીજા થાળમાં ફળ ફ્રૂટો જ ખાલી કંદમૂળ અને ફળ ફ્રૂટ એટલું મૂકવામાં આવ્યું બીજા થાળમાં, અને ત્રીજા થાળમાં પર માટી મૂકવામાં આવી. અભ્રષ્ટ ભોજન, જેને અત્યારે માંસ કયો. 3 થાળ તૈયાર લઈ થયા. 3 થાળ લઈ કરી અને ગુહરાજા ભરતજીની સામે આવે છે. જ્યાં ભરતજીની સામે આવે છે, થાળ ખુલ્લા થયા. ભરતજી, કારણ કે રાજપુરુષ હતા, એને ખ્યાલ હતો કે હા હવે મારે શું સ્વીકારવો છે, અને ભગવાનના શરણાગત ભાવ લઈ કરી અને ભરતજી ગયા. અને ભરતજીએ સીધો ફ્રૂટના ઉપર હાથ રાખ્યો, ફ્રૂટ ઉપર હાથ રાખ્યો, ફળ ઉપર હાથ રાખ્યો. એટલે ખ્યાલ આવી ગયો કે ભરતમાં નથી રાજસત્તાની ભૂખ કે નથી એનામાં દુશ્મના વટની કોઈ વિચારધારા. સાત્વિક વિચારધારાએ બેઠેલો પુરુષ છે અને ભગવાનને શરણાગત ભાવથી જઈ રહ્યો છે, દુશ્મના ભાવથી નહીં કે રાજસત્તાથી નહીં. અને ગુહરાજાએ ત્યાં ભરતની માફી માગી છે. વિચાર કરજો, આ એક દ્રષ્ટાંત આપણા જીવન માટે, કારણ કે ભગવાન નારાયણ રામ બનીને એ જ દર્શન આપ્યું છે. બાપ, આપણે લક્ષ્મીનારાયણની ઉપાસકો છીએ, પણ લક્ષ્મીનારાયણને સમજવા માટે રામને પકડવા પડશે. બાપ, રામને સમજવા પડશે. અને રામ અને જાનકી જે બાપ એક મનુષ્ય જીવન લઈ કરી અને જે નારાયણ આપણી સુધી આવ્યા, એ નારાયણ નિરાકાર તત્વને સમજવા માટે સાકાર તત્વએ જે સંદેશાઓ આપ્યા છે, એ સંદેશાઓ આપણા હૃદયસ્થ થશે ત્યારે આપણે નારાયણ સુધી જઈ શકશું. રામજીનો આ સંદેશ, ભરતજીનો આ સંદેશ ગુહરાજાએ જ્યારે લીધો, ક્ષમા માગી, અને ક્ષમા માગી ગુહ પોતાના રાજ્ય ગુહ ભરત રાજાની સાથે રામના મિલન સુધી પહોંચે છે. ટૂંકમાં કહેવાનો ભાવ કે આજે આપણે કઈ બેજ ઉપર બેઠા છીએ એ પહેલું આપણે નક્કી કરવાનું છે, આપણા ખાનપાન ઉપરથી. અત્યારે વિદેશી ભોજનો ખાઈ અને છોકરાના કેવા પણ દાઢે વગડાવી દે છે કે પછી મુકાતું નથી. બાપ, આજે ઘણા અહીંયા મહારાષ્ટ્રમાં ઘણા બેઠા છે. મહારાષ્ટ્રમાં શિવાજીએ જ્યારે મરાઠાઓને કીધું કે બાપ અમે ઇસ્લામ છે, એના માટે લડવા માટે આપણી પાસે અન્ન નથી, ત્યારે એ લોકોએ શિવાજીએ માંસ ભક્ષણનો મરાઠાઓને આદેશ આપેલો. બાપ, આજે ઇતિહાસ જો મરાઠા શાસનોના. એ જ રીતે ગુરુ ગોવિંદસિંહ પંજાબ, હવે ઇસ્લામ, કારણ કે હું તો બધા પરમાટી ખાવાવાળા, અને આપણી પાસે ખાવા માટે અનાજ ન હતું, આપણો કેમ લડવીઓ એની સામે લડી શકશે? ત્યારે ગુરુ ગોવિંદસિંહે પણ છૂટ આપેલી. પણ એને છૂટ બંધી ક્યારે આપેલી? એની સાથે કે જ્યારે યુદ્ધ પૂરું થાય, વિજય પતાકા લઈને આવીએ, ત્યારે પુનઃ આ બધા વિકારોથી મુક્ત થઈ અને પુનઃ સનાતનના સિદ્ધાંતોમાં વળગી જવું. અને આજે દુઃખ સાથે કહેવું પડે કે મારો મરાઠા સમાજ આજે એમાંથી, કારણ કે દાઢમાં હું ચોંટી ગયું ને, એ પછી હવે દાઢમાંથી ઉખડતું નથી. ભલે શિવાજી કહી ગયા તો કહી ગયા, ગોવિંદસિંહ કહી ગયા તો કહી ગયા, પણ આજે સ્વાદને લઈ કરી અને જ્યારે આપણે આપણી ભૂમિકા, આપણે આપણા સનાતનને જ્યારે દૂષિત કરીએ છીએ, અને દૂષિતતા ક્યારે કરીએ છીએ? કારણ કે ખાનપાનથી આપણા વિચાર અને વ્યવહાર આપણા નક્કી થાય છે. એમાં બે મત નથી, એમાં બે મત. પરીક્ષિત રાજા, પાંડવોનો કુળનો એક દીપક, ઈ ભૂલ કરે કોઈ ઋષિઓના ગળામાં સાપ, સંતોને અવહેલના કરવાનો, આ ઘરનો દીકરો કેમ ભૂલ કરી શકે? છતાં ભૂલ કરી. ક્યારે કરી? એને ભૂલ કરી ત્યારે જ્યારે એને માથે એક મુગટ ધારણ કર્યો હતો. ને એ મુગટ કોનો હતો? બધાય કથાઓ આટલા વરહ ત્યાં સાંભળી છે. આ ભાગવતની કથામાં દૃષ્ટાંત આવે છે કે પરીક્ષિતે ભીમ રાજા દાદાનો ખજાનો ખુલ્લો અને એમાં ભીમે એક પડાવેલો મુગટ ભીમ રાજાનો પડેલો હતો, એ એને ધારણ કર્યો. ને એ ભીમનો પણ ન હતો. ભીમ ક્યાંકથી ઉપાડીને આવ્યો હતો. ભીમ ઉપાડી કેનો લઈ આવ્યા હતા? એ મુગટ એ જરાસંઘનો મુગટ હતો. બાપ, જરાસંઘનો મુગટ. જ્યારે જરાસંઘનો વધ કર્યો ફાડ્યા કરીને, એક કટકો બાજુ ને એક કટકો બાજુ ને, એ જ્યારે એના મુગટ ઉતાર્યો ને મુગટ જરાક હારો લાગ્યો, એટલે ભીમ કાકાએ કીધું કે હાલો ઉપાડો, આપણી શોભા થશે રાજમાં. અને એ ભીમ જ્યારે મુગટ લઈને ઘરે આવ્યા અને એ દાદાના ખજાનામાં મુગટ પડેલો, અને પરીક્ષિત એક વખત વન વિહાર કરવા માટે નીકળેલા મૃગયા માટે, અને એ મુગટ એને એમ થયું કે દાદા આટલું રાખીને ગયા છે, હાલે આજે દાદાનો મુગટ લઈને જાઉં. અને ખબર નથી કે દાદા હરામનો ઉપાડી આવ્યા હતા.
અને એ મુગટ માથે ધારણ થયો અને પરીક્ષિત વનમાં નીકળ્યો અને કુબુદ્ધિ હુજી અને એને અવહેલના કરી ઋષિની અને ઘટના કઈ ઘટી? ઋષિ દ્વારા શ્રાપિત થયા. 7મા દિવસે કાળને ભેટવું પડ્યું અને આજે એ વંશજમાં એક કલંક લાગી કે એક ઋષિને પણ અવહેલના, ઋષિને પણ દૂષિત કરવાવાળા પરીક્ષિત આ પાંડવના કુળમાંથી રત્નો નીકળ્યા. પણ એ દૂષિતતાના વિચારો ક્યારે પ્રગટ થયા? જ્યારે એક હરામનું સોનું માથા ઉપર આવ્યું ત્યારે. હરામ એક ચોરીની વસ્તુ માથા. આ જો બાપ દેવકુળના વ્યક્તિઓને જો આટલી અસર થતી હોય તો આપણે તો સામાન્ય જીવ છીએ, સામાન્ય. માટે વિવેકાનંદજીને કીધું કે બેટા એક કામ કરજે, હું તને બધું જ જણાવીશ, પણ એક કામ કરજે, મેં એક સંકલ્પ લીધો છે, એ તું પૂરો કરી શકીશ મારા વતી? કે હા માં જરૂર કરીશ. એ કે તો તારા પેટ ઉપર કાલે એકદમ થોડુંક મજબૂત કપડું રાખી કરી અને એક 5 કિલાનો પથ્થર તું તારા પેટ ઉપર બાંધી કરી કાલે આખો દિવસ તારે એ 5 કિલો બાંધી અને રહેવાનું છે. ઠીકમાં. બીજે દિવસે વિવેકાનંદજી લખે છે પોતાના જીવન દર્શનમાં, બીજે દિવસે 5 કિલાનો પથ્થર રાખી કરી અને વિવેકાનંદજી જ્યારે આખો દિવસ કાઢ્યો, વિવેકાનંદજી માં હવે કાઢી નાખવું, હવે મારાથી નથી રહેવાતું, કારણ કે આનો વજન મારાથી નથી સહન થતો, પેટ ઉપર એનો વજન. ત્યારે માં શારદામણીએ કીધું કે બેટા આજે તને સવારથી હાંજ સુધી ખાલી 5 કિલાનો વજન જો તને આટલો લાગતો હોય તો એ દીકરાનો વજન માને ક્યારે નથી લાગતો. એટલા માટે માની મહત્તા છે. એ માં આજે 9 મહિના ઈ ભાર રાખી કરી અને પોતે જીવતી હોય. અને ઈ માં કે જે કોરામાં દીકરાને સુવાડતી હોય અને ભીનામાં પોતે સૂતી હોય. ઈ માં કે જે પોતે પોતાના બાળકને એક તંદુરસ્ત જીવન દેવા માટે પોતે અમુક ભોજનનો ત્યાગ કરતી હોય. ઈ માં કે જે માં આજે પોતાના માટે નથી જીવતી, આજે પોતાના પર માટે જીવે છે. એટલા માટે હે વિવેક, માનું મહત્વ છે અને માનું મહત્વ કાયમ રહેશે. અને જેદી માં ગઈ તેદી વિશ્વ નહીં હોય. આપણા નારાયણ બાપુ જ્યારે વિદેશ ગયા, આપણા ભજનાનંદી, કચ્છનું રતન, માંડવી તાલુકામાં બેઠો છો. નારાયણ બાપુ જ્યારે લંડન પહેલી વખત ભજન કરીને જ્યારે આવ્યા ત્યારે ભુજ આપણા નગરપતિ દ્વારા સ્વાગત કરવામાં આવેલું બાપુનું. બાપુને જ્યારે સ્વાગત કર્યું એ સમયમાં નગરપતિએ પૂછેલું બાપુને કે બાપુ પ્રશ્ન પૂછીએ છીએ, 2 પ્રશ્નના મને જવાબ આપો. બાપુ એવું તમે શું ત્યાં જોયું જે આપણી પાસે નથી, ભારત દેશમાં નથી? અને એવું તમે ત્યાં શું જોયું કે જે ત્યાં છે ને આપણી પાસે નથી? આ 2 પ્રશ્ન પૂછ્યા કે જે ત્યાં ભારતમાં જે છે એ ત્યાં નથી એવું શું, અને ત્યાં છે અને ભારતમાં નથી એવું શું? એટલે બાપુ બહુ સરળ ભાષામાં જવાબ દીધો કે ત્યાં જે મેં રસ્તા જોયા એ રસ્તા આપણા ભારતમાં નથી. એ કે સોનાના રસ્તા મેં જોયા. કારણ કે એલિઝાબેથનો કાંઈક મહેલ કે છે જે ગયા છે ને ખબર, આપણે તો વાંચ્યું છે, જોયું છે, અને બાકી લંડનથી જે આવે એ કહે છે કે હા છે. હવે એ મહારાણી જે એના રૂમમાં જતી ને એનો જે મહેલનો રસ્તો છે ને એ સોનાના બિસ્કીટથી બનેલો છે. એટલે એ કે ત્યાં સોનાના બિસ્કીટના સોનાના રસ્તા મેં ત્યાં જોયા બાપુ કે. એ કે અચ્છા, એ કે આપણા ભારતમાં નથી, આપણા ભારતમાં તો ખાડાવાળા ને ખડિયાવાળા, આ તો હમણાં બીજેપી આવી એટલા માટે આ ડબલ ટોપમાં ગાડા હાલે બાપ. નહીતર તો આ ડબલ ટોપ હજી નીકળ્યા કંપનીઓએ ન કાઢ્યા હોત. આ તો આવો આજે જોઈ રહ્યા છીએ, પૂરા ભારત વર્ષમાં ઘૂમી રહ્યા છીએ બાપ. આજે હિન્દુત્વની એક ચેતના આજે વિશ્વને આંખ આપવાવાળી, હિન્દુ સનાતનને અને હિન્દુ રાષ્ટ્રને આજે ચેતનવંતી પ્રત્યેક રીતે, ધાર્મિક રીતે, આર્થિક રીતે, ભૌતિક રીતે, ભૌગોલિક રીતે, પ્રત્યેક રીતે સક્ષમ કરવાવાળી સત્તા. અત્યારે બાપ અમે કોઈ પક્ષના નથી, પણ વ્યક્તિ સાથે જરૂર આજે આપણને એવું વ્યક્તિ મળ્યું છે એટલા માટે અમને કહેવું પડે કે બાપ આ રતન છે, આ રતનનું જતન કરવું એ પ્રત્યેક ભારતીય અને પ્રત્યેક હિન્દુની ફરજ છે બાપ. આજે એના શબ્દ ઉપર હાલવું, એના વિચારો ઉપર બાપ રાષ્ટ્રને એક કરવો એ આપણું વચન છે. જેમ કૃષ્ણએ ગોવર્ધન ઉપાડ્યો પણ ટેકો જેમ બધા ગોવાળિયાઓ આપ્યો ને, એમ આખા ભારતનો ભાર મોદી સાહેબ લઈને બેઠા છે એકતાનો. બાપ આપણે ગામવાળા ખાલી ટેકો તો આપીએ કે અમે પણ એક છીએ, અમે પણ નોખા નથી, એક છીએ બાપ. આટલા આપણા ટેકાએ ઘણા છે. આ વૈશ્વિક યજ્ઞમાં આ વિશ્વનો યજ્ઞ કરી રહ્યા છે આ પુરુષ.
ત્યારે વિશ્વ યજ્ઞમાં આપણી આહુતિના રૂપમાં મારું ગઢશીશા, મારો નવા સમાજમાં કોઈ ફાટા નથી. અમે એક છીએ ને એક રહીશું ને એક રહેવાના છીએ. અમને કોઈ તોડી નહીં શકે. અમને કોઈ હવે બહાર કાઢી નહીં શકે. બસ એક નેક થઈ કરી અને સાચા સનાતની છીએ. આપ તમને ઓળખાણ દે કે તમે સનાતની છો. અરે બાપ, આ 75 વર્ષ ઉજવી રહ્યા છો અને કોઈ આવીને તમને સનાતનના બિરુદ આપે તો હજી તમારામાં કાંક અધુરાશ કહેવાય બાપ. આજે 75 વર્ષ થયા આપણે સનાતનના રોટલા ખાઈએ છીએ અને બારવાળા સમજાવે ત્યારે તમે સમજો કે આ સનાતન નહીં બાપ. આજે સનાતનના સત્ય, આજે આપણા વડીલો ગમે એવા હતા તોય પણ બાપ હું તો એમ કહીશ કે સનાતની હતા. આજે તમે નિયાણીઓની પૂજા કરો છો, કોને લઈને નિયાણીઓની પૂજા કરીએ છીએ આપણે? કાંક તો સત હશે ને ત્યારે આજે નિયાણીઓને કેમ બધા આજે ઘણા સમાજોમાં છે. આજે ઘણા સમાજ અમારે મને કહેતા હોય કે બાપુ તમારા સમાજમાં જે આ નિયાણીઓ દીકરી પ્રત્યેનો આદર છે ને એ અમે નથી બીજા સમાજમાં જોતા. એ અમને ગર્વ છે કે આ પટેલ સમાજ નિયાણીઓની પૂજા કરી રહ્યો છે. આજે દીકરી પ્રત્યેના આદર બધા જ સમાજમાં જરૂર છે, પણ આપણે જે જમાઈ પ્રત્યેનો અને દીકરીને બંનેનું એક જે સ્વાગત કરી રહ્યા છીએ પ્રસંગો ઉપર, જેમ અત્યારે અહીંયા છે, હમણાં 2 દી પછી હું છે વિગોડીએ સમાજ ત્યાંય પણ દીકરીઓનું સન્માનો છે. એ જોગમાયા 3-3, 4-4 હજાર દીકરીઓને ભેગી કરીને બાપ આજ સન્માનો કરી રહ્યા છે. ભેગી નથી કરવી પડતી. જ્યારે બાપ હાકલ પાડે ને ત્યારે દીકરીઓ દોડતી આવે કે મારા બાપની હાકલ આવી. મારો સમાજ ઈ બાપ છે અને સમાજની ઈ હાકલ થશે ત્યારે દીકરીઓ ખુલ્લા પગે આવતી રહેશે. પણ આજે ઈ બાપના એકતાનો નાદ અને બાપની એ હૂંફ કાયમ બની રહે. બાપ એટલે આપણી એકતા. એ બાપ એટલે આપણી એકતા. ઘણી વખત શરદી થઈ આવી હોય, નાક બંધ થઈ ગયા હોય તો જરાક અવાજ ઓછા નીકળે, નહીતર બાપનો અવાજ નીકળે એટલે આખું ઘર આમ થરથરતું હોય. એ આપણો સનાતનના એ વડીલોનો નાદ કહેવાય બાપ. અને હું ભગવાન કને પ્રાર્થના કરું કે મને આવા સમાજમાં વડીલો મળે કે જે સાધુ હૃદય હોય, સાધુ જે પોતાના માટે ન જીવતા હોય, સમાજ માટે જે જીવન આમ સમર્પિત કરવા માટે તૈયાર હોય. આવા અધિકારીઓની જરૂર છે બાપ સમાજમાં. 2-3 વર્ષ બેહી કરી અને પાછા ઘરે બેહી જાય. નહીં બાપ, એવા પૈસાવાળા અનેક આવશે મારા સમાજમાં. અને અત્યારે તમે જેટલા પૈસાદાર છો હું લખીને આપું છું, તમારાથી વિશેષ તમારા સંતાનો પાસે પૈસાઓ હશે બાપ, સંપત્તિઓ હશે, ભૌતિકતાઓ હશે. પણ જો તમે એને આધ્યાત્મિકતા જો નહીં આપો તો એ ક્યાંયથી નહીં મળે. યાદ રાખજો. સંપત્તિથી તમને શિક્ષણ મળશે પણ સંપત્તિથી સંસ્કાર નહીં મળે. સંસ્કાર તો ઘરથી મળશે અને સમાજ વ્યવસ્થાએથી તમને સંસ્કાર મળશે. બાકી સંસ્કાર પુસ્તિકાઓથી જો મળી જતા હોય તો પુસ્તિકાઓ વાંચવાવાળા અને પુસ્તિકાઓ વેચવાવાળા બધા સંસ્કારી હોવા જોઈએ. નહીં, પુસ્તિકાઓમાં સંસ્કારો નથી બાપ. સંસ્કારોની નદી આપણા ઘર અને સમાજના આંગણેથી છે અને એ નદીઓ કાયમ વહેતી રહેવી જોઈએ. અને એ નદી વહી રહી છે. આજે જો નવાવાસની આ પ્રેમની આ એકતાની નદી વહે છે, એટલા માટે આ નદીની પ્રેમની ધારાને વધાવવા માટે અમને બાવલિયાઓને પણ આવવું પડે. અમે તમારા વધાવા લેવા નહીં, તમને વધાવા આવી રહ્યા છે કે તમારી એકતા, તમારી સંગઠિતતા અને સનાતન પ્રત્યેની તમારી ખુમારી. બાપ, આ આપણું સનાતન, એ સનાતન પહેલેથી હાયલું આવે છે. નિયાણીઓનો આદર એટલા માટે કરીએ છીએ કે આપણા સમાજમાં સતીઓ પણ ખૂબ થયું છે બાપ. અહીંયા ગઢશીશામાં હું વચ્ચે આપણા દેવસ્થાનોની પૂજા કરવા આવ્યો, ત્યાંય સતીઓ બેઠી છે. સતી એટલે જે જીવતા હમાણી છે. મારા વિરાણીમાં જ કહું, મારા ઘણા પરિવારોની સતીઓ જીવતા બેઠી છે. કહી દે કે બેટા છીપર વાળી દો અને મા જગદંબા અંદર 10મા દ્વારેથી પોતાના પ્રાણની યાત્રા કરતી હોય. આ યોગ ભૂમિકાની કક્ષા લઈ અને બહેનારીઓ આપણી સમાજની માતાઓ છે બાપ. ઇતિહાસો ઢંકાયેલા છે, પ્રગટ કરો, બહાર કાઢો. ઘરમાં રહી ખેતીમાં કામ કરી અને કેટલી સાત્વિકતા રાખી. કોઈ અભ્રષ્ટ ભોજન ન લીધું, કોઈ વિકારો ઘરોમાં ન આવ્યા અને પ્રકૃતિના સથવારે બાપ એમના જીવનોની યાત્રાઓ કરીને એ જ યાત્રાઓના ફળ આજે બાપ મારા સંતાનો ભોગવી રહ્યા છો ને તમે પામી રહ્યા છો. બસ હવે તમને એ જરૂર કહીએ કે એવા કાર્યો કરજો કે આજે તમારા એ કર્મના ફળ પાછી તમારી પેઢી ભોગવતી રહે. બાકી તમને એમ થશે કે દીકરા આટલું લાખ 50 કરોડ મૂકી જાઓ અને દીકરો પછી સંભાળશે. એ દીકરામાં સંસ્કાર નહીં હોય તો આ તમારી 50 વર્ષની મહેનત એ 5 વર્ષમાં પૂરી કરી નાખશે. અને પૂરી કરતા જોયા છે
બાપ રાત દિવસ મહેનત કરી, જેવું દીકરાના હાથમાં આવ્યું અને હું તો બસ ન સમાજનો, ન પરિવારનો, ન ગામનો, એ કેનો એ જ ખબર નથી. અને એ બાપ વિકારોનો એ વ્યક્તિત્વ બની જાય છે. અને વિકારી રૂપી વ્યક્તિત્વ ક્યારે જીવનની વાસ્તવિકતાને નથી પામી શકતું. માટે બાપ વિકારોથી દૂર રહેવા માટે આપણી સંગઠિતતા હશે, વિકારોથી દૂર રહેવા માટે આપણી એક દિવ્ય વિચારધારા હશે, તો આપણે આ વિચાર, કારણ કે જ્યોત પ્રગટેલી હોય ને તો ત્યાં અંધારું નથી આવતું. આપણને બધાને ખબર છે અંધારું ક્યાં છે? જ્યાં જ્યોત, જ્યાં પ્રકાશ, જ્યાં દીવા નથી. સમજદારીના, પ્રેમના, એકતાના, ભાઈચારાના જ્યાં દીવા છે ને, ત્યાં ક્યારે અંધારા નહીં રહે. અને ત્યારે ક્યાંય અંધારાનું ત્યાં સ્થાન નથી. માટે બસ આપણે આપણા દીવાઓને પ્રગટાવો, અંધારા આપમેળાએ જશે. પ્રેમના જ્યોત, એકતાની ભાવનાઓ અને સદભાવનાઓ લઈ કરીને નીકળવું એ આપણી સનાતનની પહેલી પૂજાઓ છે. જે પૂજા આજે અમૃત મહોત્સવના રૂપમાં આજે તમે કરી રહ્યા છો. આજે એ વડીલોને પણ આજે વંદન કરું કે જેને આજે એ સમયમાં આજે 60-70-100 વર્ષ પહેલા ઈ સમાજની વચ્ચે, ઈ વાતાવરણ વચ્ચે પણ બાપ આજે આપણને સાચા સનાતની રાખ્યા છે. અને એ સનાતની હતા એટલા માટે આપણે સનાતની રહ્યા છીએ. આજે સંતો નિમિત્ત બને છે, બાકી તો બાપ સનાતની છીએ એ છીએ જ. અને ઈ સનાતનના નાતે આજે મારો એક સમાજ આજે કચ્છ કડવા પાટીદારના ટાઇટલ નીચે બસ સંગઠિત રહે અને આપસી આપણી માતૃ સંસ્થાઓ સભર બને. બસ એટલું માપા. કારણ કે આપણી માતૃ સંસ્થાઓ સભર અને કાર્યશીલ હશે તો સમાજની કોઈ પણ નાની મોટી વિવાદો વિખવાદો એ સહેજે આપણે દૂર કરી શકશું. પણ માતૃ સંસ્થાઓ જો સક્ષમ નહીં હોય, માતૃ સંસ્થાઓ જો એક્ટિવ નહીં હોય, અને હું માતૃ સંસ્થાઓને પણ વંદન નવા વર્ષે પ્રાર્થના કરું કે આપણા માતૃ સંસ્થાઓમાં એવી પ્રવૃત્તિઓ થાય કે જે પ્રવૃત્તિઓ દ્વારા આપણી સમાજને પ્રેરણાઓ મળતી રહે, આપણી સમાજને એવા વિચારો મળતા રહે કે જે એકતા, સંગઠિતતા અને જીવનની પવિત્રતા માટેને એ અધિકાર એને જ છે જે પોતે પોતાની જીવનની પવિત્ર વિચારધારાઓ લઈને, હરામ વિચારધારાઓ લઈને નીકળે. એ ક્યારે સમાજને એક ન રાખીએ કે બાપ જેના વિચારો પવિત્ર છે, જેના વર્તન પવિત્ર છે, અને એને ગમે એટલા બધી તોડવા આવે ને, એ ક્યારે કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ તોડી શકે. કારણ કે જેના વિચાર પવિત્ર છે, જેની વર્તનો સમાજને સમર્પિત છે, એવા આત્માઓ, એવી વિચારધારા મારા યુવા ધનની મારા સમાજમાં પ્રગટ થાય કે એકતાના નાતે સમાજની ખુમારીથી, સમાજની ગૌરવ ગાથાના સથવારે જીવનની એક દિવ્ય ગાથાઓ તરફ મારો યુવા ધન વધે. અને વડીલોના જે સમયમાં એનું કામ હતું એ કરતા રહ્યા. અને હવે આવતો સમય આપણા હિન્દુત્વનો છે. યાદ રાખજો, આખું વિશ્વ અત્યારે હિન્દુત્વના સિદ્ધાંતો તરફ વળતું થઈ ગયું છે. આજે તમે કદાચ સમાચાર લેતા હશો કે નહીં, આજે સંગઠિતામાં પણ કેટલી તાકાત છે. હમણાં જો આ દિવાળીના હમણાં વાણિયાઓ એવું રૂડું કામ કર્યું, તમને બધાને ખબર હશે. હમણાં એ દીકરાઓએ ગાડીઓ લીધી કરોડ, 1.5 કરોડની એક જણાએ. અને એવા પાછા વાણિયા ભાઈ એ વિચાર કર્યો. અને જોજો સંગઠિતામાં કેટલી તાકાત છે. બાપા આજે આ દિવાળીનું દ્રષ્ટાંત છે. હવે ગગાવે ગાડીઓ લીધી એટલી બધું, એનું આમાં એ તો અમને આંકડા ન આવડે એટલે આંકડા તો ન કહીએ, આમ તમને ખબર જ હશે. બાપ કરોડોના હિસાબે અરબોથી ઉપરની એ ગાડીના પેમેન્ટ થાય એટલી ગાડીઓ એક સાથે કંપનીઓ તરફથી લે. અને એક જણાએ ન લીધી, એ બધાએ કે આપણે બધાને ગાડી લેવી છે, આવો બધા એક થઈ કરી અને કંપની કને હાલીએ. અને બધા એક થઈને કંપની વાળા કને ગયા તો કંપની વાળાએ બાપ જે અત્યારે એમ કહી તમને, તમે જેને લાભ કયો, જેને તમે બેનિફિટ કયો, જેને તમે ઓછા કયો, કંપનીએ એને ધાર્યું ન હતું, એનાથી વિશેષ કંપનીઓ ઓછા કરી અને એની સંગઠિતતાનો એ લોકોએ આદર કર્યો છે, એની એકતાનો એ લોકોએ સ્વાગત કર્યું છે. ને કેનાથી સ્વાગત કર્યું કે જે દેવા એવી એક ગાડી તો એમને મફત મળી જાય, એટલા પૈસા તો ખાલી ઓછા કર્યા છે. કેનામાં? તો કે એકતામાં. બાપ, અને એવું જ હમણાં ભરવાડ પરિવારનું પાછું બીજે દિવસે વાંચ્યું. ભરવાડો જીસીબી લેવા નીકળ્યા. એ કે હાલો થાવ એક લ્યો જીસીબીઓ. અને બાપ આજે ટૂંકમાં આજે તમે બધા આમ એકતાથી આમ કરો તો કેટલું વાળા આજે આપણો કેટલો પ્રભાવ પડે બાપ. આમ આજે 1-2 ગાડી લઈને નીકળે. આજે કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. ઈશ્વરે આપ્યું છે બાપ, એને તમે વાપરો, એને વાવો, વતાવો નહીં.
આજે ઘણા વતાવામાં જ પડ્યા છે, ઘરમાં કાંઈ ન હોય પણ એવા નીકળ્યા હોય એમ હવામાં જાણે ઉડતા. બાપ એનું ભવિષ્ય નથી. હું તો ઘણી વખત પટેલના દીકરાઓ છો, 3 પાક આપણે લઈ રહ્યા છીએ. એક પહેલો પાક આંબાનો, બીજો પાક એડાનો, ત્રીજો પાક કપાસનો. આ 3 પાકના તમે ફળ જુઓ. આંબામાં જ્યારે પાક આવે એટલે આંબો નીચે નમશે, ઢળ આમ ઝૂકશે. આવો ફળ લ્યો, આમ ઝૂકશે આંબો. એટલા માટે એને અમૃત ફળ કીધું, આમ્ર ફળ કીધું. હા, બધા ફળોનો રાજા કીધો એને, કારણ કે જ્યારે એમાં ફળ આવે એટલે ઝૂકે છે. બીજું એડામાં ફળ આવે. એડામાં ફળ આવે એટલે એડો શું કરે? સીધું માથું કાઢે. હા, જો મારામાં આવ્યા છે ને, સીધું માથું કાઢે. અને કાલા કપાસમાં જ્યારે ફળ આવે શું કરે? મોઢું ખુલીને બતાવશે કે જો છે ને. ઠીક, હવે આપણે કાલા થવું, એડો થવું કે આંબો થવું એ હવે આપણી ઉપર. અને આંબા થશો ને, યાદ રાખજો, આંબા થશો ત્યારે એ જ ગોટલી પાછી વાવશો નહીં વાવો પણ આંગણામાં પડી હશે ને તો એ ફૂટી અને કોટો થઈને બહાર નીકળશે. જો આ આંબો છે બાપ, આ આંબો છે. માટે આજે આંબા રૂપી આ વૃક્ષને, મારા નવાવાસના આંબા ના આ વૃક્ષને આજે ફળ લાગ્યા છે. આજે ફળ બધા લઈ, ભલે આમ્ર રસ કરીએ કે કટકી કરો, હા, પણ વળી ફળ લઈ આ આમ્ર રસ પી અને એ ગોટીઓને ગા નથી કરી દેવી, ગોટીઓને ફગાવી નથી દેવી. એ ગોટીઓને પાછા વાવતી જવી છે. 100મા વર્ષે 25 વર્ષ પછી પાછા ફળ આવશે અને એ ફળ આનાથી પણ વિશેષ હશે. એ અમને તમારી ઉપર વિશ્વાસ છે. એ જ ભાવનાઓ, લાગણી સાથે મારા નવાવાસ પાટીદાર સમાજને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ સાથે. 9લા વર્ષની યાત્રા, હજી 9 વર્ષ પાપા પગલી કરી રહ્યું છે, ત્યારે બાપ પાસે, તાત પાસે પ્રાર્થના કરું કે આજે મારા નવાવાસ, મારા કચ્છ, મારા પાટીદાર સમાજના બસ એની ભૌતિકતા, એની એકતા સાથે હે પરમાત્મા, ગતિ પ્રગતિ મારો સમાજ, મારો યુવાધન સંગઠિતતા સાથે પોતાના ભૌતિકતા અને આધ્યાત્મિકતાની ખુમારી સાથે પોતાના લક્ષ્ય તરફની ગતિ અને પ્રગતિ કરતો રહે. અને સમાજના ઉત્થાન માટે અને ધર્મ માટે જ્યારે જ્યારે બાપ હાકલ આવે ત્યારે બાપ કામ મૂકીને પણ દોડતા આવજો. કારણ કે અમુક કામ એવા છે કે જે કામ સાથે ઈશ્વર જોડાયેલો છે, સમાજના કામ સાથે પરમાત્મા જોડાયેલો છે, યાદ રાખજો. માટે જ્યારે જ્યારે સમાજનો નાદ આવે ત્યારે મોઢું આડું અવડું, અને સમાજનું આમ નાદ જ એવો રાખજો કે હાકલ કરો, એકને બોલાવો ત્યાં 5 ઉભા રહે. હા બાપા તૈયાર છે, આ સમાજનો નાદ જો, એ અમને અપેક્ષાઓ છે. અને બોલાવો ને પછી આમાં મોઢામાં આડાવડા કરે, એ આપણા સમાજ નથી. અને એવા વડીલો, એવા પ્રજ્ઞાવાન વડીલો સમાજને હે તાત આપજો કે જે મારી પ્રજ્ઞાવાન સમાજની પ્રજ્ઞાને, એ પ્રજ્ઞાવાન પુરુષ એ પ્રજ્ઞાવંતમાં વધારો કરતો રહે, એ પ્રજ્ઞામાં દિવસે દિવસે ચેતનવંતી પ્રજ્ઞા બની રહે, એના માટે કાર્યશીલ મારા વડીલો પણ વડીલોના સથવારે, વડીલોના આદેશે, વડીલોના સંદેશે વ્યવસ્થા અને સમાજના ઉત્થાન માટે કાયમ પ્રવૃત્તિશીલ બની રહે. અને 9લા વર્ષની આ યાત્રા સાથે, 9લા વર્ષની આ પાપા પગલીની આ ઘડીઓ છે, ત્યારે નવું વર્ષ આપ સૌ માટે સુખમય, આનંદમય અને પ્રગતિમય પ્રભુ બનાવી રાખે. એ જ તાતના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે નવા વાસ, નવું વર્ષ, નવી ચેતના, આ બધું જ નવું નવું છે. એટલા માટે કહું કે મારા યુવાનો કદાચ ક્યાંક આમ જૂનું ક્યાંક રહી ગયું હોય ને, કોથળ્યું બોથળ્યું, બાટલ્યું, એ બધાને ભાંગજો, તોડજો, ખાડા ગટરમાં અને એક નવી ચેતના લઈ કરી અને નીકળજો મારા બાપ. કે આજે તમારી આ દિશા અને તમારી જીવનની સ્થિતિ આજે અમને જોઈ કરી અને અમને ગર્વથી અનુભવીએ કે વાહ, મારો આજે અમે આ ગુરુ પરંપરાઓમાં, આચાર્ય પરંપરાઓમાં બાપ કચ્છ, ગુજરાતમાં બાપ જગતગુરુની પરંપરામાં આજે કચ્છમાં બાપ પહેલું આસન વિરાણીને મળ્યું છે. હું લેવા નથી ગયો, આ આસન અને છત્ર બાપ મારા સનાતનના કાર્યને જોઈ કરી અને આચાર્ય પરંપરાએ આપ્યા છે. આ ચાંદીના સિંહાસનો ઉપર અમે પૈસા બનાવી અને નથી બેઠા. આ ગુરુ પરંપરાઓ, આચાર્ય પરંપરાઓએ અમને બેહાડ્યા છે, નથી કોઈ સમાજે બેહાડ્યા. એ પણ કહી દઉં, તમને એમ થાય કે આ કોઈએ નહીં બાપ, આજે સમાજની વચ્ચે અને મારો પહેલેથી એક રંગ રહ્યો છે અને એ જ રંગ રહેશે કે મારા સમાજનો ઉત્થાન, મારી સમાજની એકતા સાથે ગતિ પ્રગતિ અને મારો આવતો યુવાન શિક્ષા અને દીક્ષા સાથે આ દેદીપ્યમાન બની રહે અને મારો કચ્છ કડવા
પટેલ સમાજનું જે ટાઇટલ છે એ દિવસે દિવસે બાપ વચ્ચે બધાનું જેમ પાનખર ઋતુ આવે નવી પલ્લવિત પાછી પ્રગટ થાય એમ સમાજમાં ક્યારેક પાનખર આવી જાય, પણ બાપ આજે એ ઉર્જાઓ ભેગી કરી અને પાછી નવી કૂપણો સાથે મારા સમાજની ઘટાદાર વૃક્ષ પાછું ઘટાદાર બની રહે અને એની છાયા નીચે આવતી પેઢી શીતળતાને પ્રાપ્ત કરી અને જીવનની તૃપ્તતાને પામે અને સંતો દ્વારા બાપ સત્સંગોના માધ્યમથી જીવનમાં વિવેક સભર જીવન બનાવી કરી નિરીક્ષણો વિવેક લઈ કરી અને જીવનના લક્ષ્ય સુધી પહોંચે અને જીવનના પરમ સત્યને પામે. એ જ ઈશ્વરના ભગવાન શ્રી નારાયણના ચરણોમાં પ્રાર્થના કરી આપ નૂતન વર્ષની ખૂબ ખૂબ અભિનંદન, શુભકામના. અને આ અમૃત મહોત્સવની પાવન ઘડીએ જે અમૃત શબ્દ દ્વારા, જે અમૃત ક્રિયા તમને મળી જાય એ અમૃતને લઈ કરી અને બાપ પાછા તમે તમારા ભૌતિક જગતમાં લાગેલા રહેજો, પણ જ્યારે આધ્યાત્મિક જગતનો ડંકો વાગે એટલે વળી આવી જજો બાપ. અને એ ભૌતિકતા અને આધ્યાત્મિકતાના સથવારે આપણે આપણા લક્ષ્યને સુધી પહોંચવું છે. આ બે પગ છે, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત. એક સમય એવો આવશે ભૌતિકને પણ છોડવું પડશે અને આધ્યાત્મિક પણ છૂટી જશે. આગળ ઈ ઊભો હશે કે જે એનું રૂપ છે. ત્યાં સુધીનું આપણું લક્ષ્ય છે. માટે આ બે પદ એના આધાર છે. માટે કર્મથી પણ મજબૂત બનજો બાપ. આજે કોઈ હરામ ખોલીઓ કરીને પૈસા કમાવા એ આપણો ધંધો નથી, એ આપણા કામ નથી. બીજાને નીચે ઉતારી પાડી અને બીજાને આમાં પડાવી લેવી જમીનો એ આપણા કામ નથી. એનાથી કોઈ ધનવાન થયા નથી ને ધનવાન થશે નહીં. દેખાશે કે ભાઈ પાસે આ જમીન, પણ એ હરામની ભેગી કરી છે બાપ. કાલે ભૂખ ભેગા થશે. જેને જેને સમાજમાં ધર્મના નામે જેને ચાડા કર્યા છે ને બાપ, એને ઈશ્વર ક્યારે માટે સત્યથી બીજો અમારાથી બીઓ કે નહીં, અને અમે અમારાથી શું બીવું બાપ. પણ સંતોની આમન્યા રાખશો તો સંતો તમારી રાખશે, અને નહીતર તો સંતો જઈ કરીને આશ્રમમાં જઈને માળા કરશે. અને સમાજમાં જ્યારે વિવેક નહીં જાગે તો એના ગુનેગાર તમે બનશો. એ પણ સામે જ છે. માટે આજે સંતોના સથવારે, આજે સત્સંગોના માધ્યમે, આજે આચાર્યોના માધ્યમે આપણા કર્મ પ્રધાન આપણી વૈદિક પરંપરાઓના સથવારે આપણા સનાતનના સત્યને અને સનાતનના રહસ્યને આપણે પામતા રહીએ અને એ રહસ્ય દ્વારા જીવનના નિજી રહસ્યને પ્રાપ્ત કરીએ. એ જ પ્રાર્થના સાથે અસ્તુ. ઓમ બોલો શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી, કુળદેવી ઉમિયા માતા કી, સત્ય સનાતન ધર્મ કી, શ્રી સદગુરુ દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.